નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત. મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી. જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ. આવો શરૂ કરીએ આજની વાત. તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય. મિત્રો, રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા જોવા મળશે. જ્યારે મિત્રો અમદાવાદ, આણંદ, પંચમહાલમાં પણ હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત મિત્રો દાહોદ, મહીસાગર, ખેડા, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 100 રૂપિયાના રોકાણમાં 5 લાખ રૂપિયા મળશે. મિત્રો, રોકાણકારો માટે એક પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ યોજના સારો ઓપ્શન છે. આ સ્કીમમાં માત્ર 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે અને હાલ 6.7% વ્યાજ આ સ્કીમમાં મળે છે. મિત્રો, દર મહિને 3000 રૂપિયા જમા કરીને 10 વર્ષ સુધી રોકાણ કરવાથી કુલ 3.60 લાખ જમા થાય છે અને આશરે 1.52 લાખ વ્યાજ સાથે મેચ્યોરિટી પર 5.12 લાખથી વધુની રકમ મળે છે. મિત્રો, લોન, ખાતું લંબાવવું અને પ્રી મેચ્યોર ક્લોઝરની સુવિધા પણ આ યોજનામાં ઉપલબ્ધ છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલની સૌથી ભયાનક આગાહી. મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી 72 કલાક માટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, આહવા અને ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. બંગાળ ઉપસાગરમાં નવી સિસ્ટમ બનતા 9 થી 20 જુલાઈ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા. મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જુલાઈ 2026 થી ડીએમાં 3% વધારો થવાની શક્યતા છે. સીપીઆઈ આઈડબ્લ્યુના મે મહિનાના આંકડા 150.8 સુધી પહોંચતા આ સંકેત મળ્યો છે. અગાઉ ડીએ 58% થી વધીને 60% થયો હતો અને બીજી તરફ 8મા પગાર પંચને લઈને પણ કર્મચારીઓમાં ઉત્સુકતા વધી રહી છે. નવા પગાર પંચના અમલ બાદ જુલાઈ 2026 પછી વધેલા ડીએનો તફાવત કર્મચારીઓને એરિયર તરીકે ચૂકવવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો ભારે વરસાદના પગલે શાળા, રસ્તા, ટ્રેન બધું બંધ. મિત્રો, દેશ તમામ રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે પુણે, મુંબઈ, રાયગઢ, થાણે, પાલઘર, નવી મુંબઈ, રત્નાગિરી, પનવેલ, કલ્યાણમાં શાળા કોલેજમાં રજા જાહેર કરાઈ છે. ઉત્તરાખંડમાં પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદથી પુણે અને મુંબઈ એક્સપ્રેસવે સંપૂર્ણ બંધ છે. જ્યારે ભોરકટ, લોનાવાલામાં ભૂસ્ખલનને કારણે ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરી નાખીએ તો રાજ્યમાં 2 દિવસમાં વરસાદને લઈને એલર્ટ. મિત્રો, રાજ્યમાં આજથી આગામી 2 દિવસ વરસાદના જોર યથાવત રહેવાની શક્યતા છે. જેને લઈને હવામાન વિભાગે વિવિધ જિલ્લાઓ માટે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં 2 દિવસ વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અલગ અલગ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. લોકોને સાવચેતી રાખવા અને જરૂરી ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે. તો મિત્રો, કેટલાક જિલ્લાઓ માટે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર અને અમરેલી જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અને આ વિસ્તારોમાં સતત વરસાદ, પાણી ભરાવાની સ્થિતિ અને નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી સર્જાઈ શકે છે, તેથી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો ભરૂચ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ. મિત્રો આ ઉપરાંત ગીર સોમનાથ, ભાવનગર, દીવ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. મિત્રો સ્થાનિક તંત્રને જરૂરી તૈયારી રાખવા તેમજ પરિસ્થિતિ પર સતત નજર રાખવા સૂચના પણ આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો 5 દિવસ દરિયામાં હવામાન ખરાબ છે. મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ મહત્વની સૂચના આપવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી દરિયામાં હવામાન ખરાબ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયામાં તેજ પવન અને ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને માછીમારોને પોતાની સલામતીને પ્રાથમિકતા આપતા જણાવ્યું છે. જેમાં મિત્રો આગાહી વચ્ચે તંત્ર પણ સતર્ક છે. મિત્રો રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદનું જોર રહેવાની આગાહી વચ્ચે તંત્ર પણ સતર્ક બન્યું છે. ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. લોકોને પણ અનાવશ્યક મુસાફરી ટાળવા, વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી નથી સૂચનાઓ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના જિલ્લાઓની અંદર કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, કયા જિલ્લામાં રેડ એલર્ટ છે અને કયા જિલ્લામાં યલો એલર્ટ છે તેના વિશે મિત્રો આગળ વાત કરીએ તો છૂટાછવાયા સ્થળે અત્યંત ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ. મિત્રો રેડ એલર્ટ ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, દાદરાનગર હવેલી, વલસાડ અને આહવામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે મિત્રો આ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે મિત્રો છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં મિત્રો અમરેલી, ભરૂચ અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે મિત્રો યલો એલર્ટની વાત કરીએ તો છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે. જેમાં મિત્રો ગીર સોમનાથ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરની અંદર છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે.